બનાસકાંઠાના અંબાજીના પાડલિયામાં આદિવાસી પોલીસ અને વન વિભાગના અધિકારીના ઘર્ષણના મામલે ધમાસાણ મચેલું છે અને હવે આ મામલે વન મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। બનાસકાંઠાના અંબાજીના પાડલિયામાં જે પ્રકારે આ ખેડૂતો, આ આદિવાસી લોકો અનેક વર્ષોથી વસવાટ કરી રહ્યા છે અને વન વિભાગના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને બંદોબસ્તમાં હતા। પોલીસ વિભાગ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ પણ સાથે હતા। એકાએક આદિવાસી લોકો અને અધિકારીઓ તેમના વચ્ચે ઘર્ષણ થાય છે। અનેક પોલીસ અધિકારી અને કર્મચારી ઘાયલ થાય છે અને મામલો ગાંધીનગર પહોંચે છે। ગાંધીનગર આ મામલે આકરી રજૂઆત કોંગ્રેસના નેતાઓ પણ કરે છે, આમ આદમી પાર્ટીના નેતાઓ પણ કરે છે અને ચૈતર વસાવા, કાંતિ ખરાડી અને તુષાર ચૌધરી સહિતના નેતાઓ પોલીસ અને વન વિભાગ છે તેમની કામગીરી પર સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે અને આદિવાસી પર એક તરફી કાર્યવાહી થઈ છે। આદિવાસી લોકોની ફરિયાદ નોંધવામાં આવે તેવી પણ તે માંગણી કરી રહ્યા છે અને હવે આ મામલે જે વન મંત્રી છે અર્જુન મોઢવાડિયા તેમણે પણ આ પાડલિયાની હિંસાના મામલે નિવેદન આપ્યું છે। એ અંબાજી પાસેના એક જે ગામ છે એ ગામમાં બનાવ બન્યો હતો। આ જમીન ઉપર કોઈએ અત્યાર સુધી માગણી પણ કરી નથી, ક્લેમ પણ કર્યો નથી, અરજી પણ કરી નથી અને એમાં જે સરકારના વન વિભાગની જુદા જુદા પ્રકલ્પના ભાગરૂપે વાવેતર કરવાનું હતું રોપાનું, ત્યારે વાવેતર કરી રહ્યા હતા ત્યારે રોકવામાં આવ્યા વન વિભાગના કર્મચારીઓને અને એના પછી એના ઉપર ટોળા લઈને હુમલો કરવામાં આવ્યો અને એમાં વન વિભાગના કર્મચારી અને પોલીસના કર્મચારીઓને ઈજા થઈ છે અને 3 વાહનોને ભારે નુકસાન થયું છે। એટલે આ બાબતે ફર્ધર તપાસ ચાલુ છે। અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને એમાં જે કોઈ અસામાજિક તત્વો હશે એની સામે પગલાં લેવાશે। બીજા કોઈ આદિવાસી ભાઈ બહેનોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને એ જે જેને પોતાની જમીનો ખેડે છે એ બાબતે એમને કોઈ આપણા તરફથી ડિસ્ટર્બ કરવામાં આવશે। વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું છે કે વન વિભાગના અધિકારીઓ ત્યાં કામ અર્થે ગયા હતા। આ કુવા અને વૃક્ષારોપણનો મામલો હતો। પોલીસના કર્મચારીઓ પણ બંદોબસ્તમાં હતા અને આદિવાસી લોકોના સાથે ઘર્ષણ થાય છે। આ મામલે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને કડક કાર્યવાહી જે લોકોએ હિંસા કરી છે તેના પર કરવામાં આવશે તેવું પણ તેમણે નિવેદન આપ્યું છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।